બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા બનાસકાંઠાને વિભાજન કરી સરહદી વિસ્તારમાં રાધનપુર અને થરાદને નવા જિલ્લાનું વડું મથક બનાવવા સોશિયલ મીડિયામાં અનેક અટકળો ચાલી રહી છે। ત્યારે દિયોદર વિધાનસભાના દિયોદર તાલુકાના ગામોના સરપંચોના સંગઠન દ્વારા એક મીટિંગ બેઠક યોજાઈ હતી, જેમાં દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યું છે, જેમાં દિયોદરને ઓગઢ જિલ્લો તરીકે પસંદ કરવામાં આવે તો દિયોદરની આજુબાજુની 8 તાલુકાનો કેન્દ્રમાં આવેલું છે। પાભર, કાંકરેજ, રાધનપુર, સાતલપુર, સુઈગામ, થરાદ, લાખણીમાં તમામ વિસ્તારોને દિયોદરથી 20 થી 30 કિલોમીટરના અંતરે આવેલું હોય। દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નવીન જિલ્લાનું વડું મથક પસંદ કરવામાં આવે તો અહીંયા ઉદ્યોગ ધંધા, ડેરી ઉદ્યોગ, જીઆઈડીસી તમામ પ્રકારની સરકારી કચેરીઓ અને સરકારી જમીન ઉપર ઉપલબ્ધ હોય। દિયોદર એક શાંત વિસ્તાર હોય વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે, ત્યારે નવીન જિલ્લાના પસંદગીની અટકળો વચ્ચે દિયોદરને ઓગઢ જિલ્લાનું વડું મથક બનાવી દિયોદરની પસંદગી કરવામાં આવે તે માટે તમામ દિયોદર તાલુકાના સરપંચો દ્વારા એક બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખી દિયોદરને નવીન જિલ્લાનું વડું મથક બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। મળ્યું એને આધારે અમારા દીવ તાલુકો હાલની અંદર મધ્ય બિંદુ વચ્ચે આવ્યા છે। પછી દીવદરથી રાધનપુર પણ 28-30 કિલોમીટર થાય, થરાદ પણ 28-30 કિલોમીટર થાય, લાખણી 15-16 કિલોમીટર થાય, કોંકરેજ તાલુકો 15 થી 18 થાય, ભાભર 18 થાય। એટલે અમારી માંગ કે રાધનપુર છોતરપુર જિલ્લો થાય એની જગ્યાએ 2018ની સાલમાં રૂપાણીભાઈની સરકારમાં અગાઉ નક્કી થઈ ગયેલો ત્યારે ઓગઢ જિલ્લો જાહેર કર્યો હતો, એવું નોંધ લેવા પણ પાછળથી એનો કોઈ નિકાલ આવ્યો નહોતો। એટલે હાલમાં દીવ તાલુકો મધ્ય બિંદુ વચ્ચે આવેલો છે અને દીવ તાલુકાની આજુબાજુ 8 તાલુકા એવા છે કે દિયોદરની હાવ નજીક, હવાઈ લાઇનમાં તો હાવ નજીક પડે, પણ એકદમ નજીકમાં 8 તાલુકા સેન્ટરમાં ગણાય। રાધનપુર કે થરાદ એ દિયોદરને ખૂબ લોબું પડે છે, એટલે અમારે તો પાલનપુર જવું પડે, દિયોદર હરખું જ થઈ પડે છે। એટલે હાલની તારીખમાં દિયોદર અને ઓગઢના જિલ્લો બને અને દિયોદરમાં એશિયાની મોટી ડેરી આવેલી છે, પછી 220 સબસ્ટેશન આવેલું છે, રેલવે જંકશન સ્ટેશન આવેલું છે, પછી સરકારી કચેરીઓ બધી દિયોદરમાં આવેલી છે, પીઆઈની પણ પોસ્ટ દિયોદરમાં આવેલી છે। એટલે દરેક જગ્યાએ જો ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદરને ઓગઢના જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સરપંચ એસોસિએશન દિયોદર તાલુકાના મિટિંગ મળેલી અને અમે એનો લેટર લખીને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીને પણ જાણ કરી અને લેટર લખીને અમારે મુખ્યમંત્રી પણ મળવાના માટેનો લેટર તૈયાર કરી અમારે ગાંધીનગર મળવા જવાનું થાય તો અમે એમાં જઈ શકીએ।